પાટણમાં પોલીસનો કડક એક્શન. જીલિયા ફાર્મ હુમલા કેસમાં 18 આરોપીઓ ઝડપાયા. જાહેરમાં સરઘસ કાઢ્યું પાટણ. પાટણ જિલ્લાના જીલિયા ગામે થયેલા ફાર્મ હાઉસ પરના સશસ્ત્ર હુમલા મામલે પોલીસે તાત્કાલિક અને કડક કાર્યવાહી હાથ ધરી છે. ઘટનામાં સંડોવાયેલા કુલ 18 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે અને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. મળતી માહિતી મુજબ થોડા દિવસ પહેલા કેટલાક લુખ્ખા તત્વોએ હથિયારો સાથે ફાર્મ હાઉસ પર ત્રાટકી આતંક મચાવ્યો હતો. હુમલાને અટકાવવા પહોંચેલી પોલીસ ટીમ સાથે પણ આરોપીઓએ અડપલા કર્યા હતા, જેના કારણે સ્થાનિક સ્તરે પોલીસની કામગીરી પર સવાલો ઉઠ્યા હતા. પરંતુ ઘટનાના ગણતરીના કલાકોમાં જ પોલીસે ઝડપી કામગીરી કરી તમામ આરોપીઓને શોધી કાઢ્યા હતા. ત્યારબાદ પોલીસે આરોપીઓનું રીકન્સ્ટ્રક્શન કરાવી ઘટનાક્રમ ફરીથી સર્જાવ્યો અને કડક કાર્યવાહીનો સંદેશ આપ્યો. આ ઉપરાંત પોલીસે આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢી કાયદાનો ભંગ કરનારાઓને ચેતવણીરૂપ સંદેશ આપ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા અને સમગ્ર ઘટનાક્રમ જોતા રહ્યા હતા. પોલીસના આ કડક વલણને કારણે વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત બનવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલમાં પોલીસ દ્વારા આગળની તપાસ ચાલુ છે અને અન્ય સંડોવાયેલા તત્વોને શોધવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.